हमारा हक मांगते जीव देंगे लड़ेंगे। છોટાઉદેપુર જિલ્લાના અતિ આંતરિયાળ વિસ્તારમાં વસતા નાખલ ગામના આદિવાસીઓ પોતાની રૂઢિ પરંપરા મુજબ 5મી અનુસૂચિ વિસ્તારમાં પોતાની રીત રિવાજ અને પરંપરા સાથે રાખવી બોલી ખેતી અને પશુપાલન કરી જીવન વ્યાપન કરી રહ્યા છે। જમીનમાં કિંમતી રેર અર્થ નામનું ખનિજ કાઢવા માટે નાખલ ગામના લોકોને પૂછ્યા પાછ્યા વગર સર્વે કરવાની કામગીરી કરી જમીન સંપાદન થવાનો ડર સતાવતા નાખલ ગામના લોકો ઢોલ માંદલ સાથે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને આવેદન આપી નાખલ ગામના આદિવાસીઓને પોતાની રૂઢિગત પરંપરા સાથે નાખલ ગામમાં જ રહેવા દેવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માનકા ગામમાં હાલ માઇનિંગ શરૂ કરવામાં આવ્યું છે, તે જોતા નાખલ ગામ સહિત 28 ગામ ભવિષ્યની જમીન સંપાદન કરવામાં આવશેનો ડર સતાવતા કવાંટ વિસ્તારના આદિવાસી લોકો રાજકીય પાર્ટીના મતભેદ ભૂલી જાન આપીશું પણ એક ઇંચ જમીન નહીં આપીશુંની ચીમકી આદિવાસી મહિલાઓ પણ ઉચ્ચારી રહી છે। મારા ગામમાં તો કોરવાનું નક્કી જ કરી રહ્યો। મારા બાપ દાદાની જમીન માંગે અમે નહીં આપીએ અને નહીં આપીએ। દાદાની જમીન અમે નાનપણથી નહીં, અમારા બાપ દાદા ત્યાં જન્મેલા, અમને હવે બહાર કાઢીએ અમે કંઈ જઈએ, અમે નહીં જઈએ અને નહીં જઈએ। જો અમારા બાપ દાદાને અહીંયા ગયડા થયા, જો અમે લાકડા વેચી ખાઈએ, અમે પાયણા વેચી ખાઈએ, તો છે તે અમને કાઢે એટલે અમે કઈ જવાના? અમને મોકલે તો અમે જવાના નથી। અમારા બાપ દાદાની જમીન અમે નહીં આપીએ અને નહીં આપીએ, ના નહીં આપીએ અમે। જો અમે અમારા બાપ દાદા બધા અહીંયા જ હતા ને અમે કઈ જવાના તઈ? અમને કોણ રોકશે તઈ? અને અમને આપશે કોણ? નાખલ ગામની આજુબાજુના ગામોના આગેવાનો સાથે અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી શ્રી સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મેન અમારો પ્રશ્ન એ છે કે અમારો સમાજ આદિ અનાદિ કાળથી પહાડોમાં ડુંગરમાં વસનારો સમાજ છે। અમારે ખેતીમાં પાકતું નથી, છતાં બી 2 ટંકનું ખાવાનું અમારી સાથે પાકે છે। તેમ છતાં પણ અમે એક રૂઢિગત ગ્રામ સભાને અનુસંધાને ભેગા થઈને આજે અમારું જળ જંગલ જમીન બચાવવા માટે અમે ભેગા ચર્ચા કરી અને ભેગા થયા અને એ મુદ્દો લઈને અમે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં ડ્રિલિંગ સર્વે કરવા માટે GMDC દ્વારા આવે છે। અમે પૂછવામાં આવે ત્યારે અમને જવાબ આપતા નથી, તેમ છતાં અમે પૂછીએ તો બી જવાબ નથી આપતા। એટલા માટે અમારે આનો જવાબ લેવા માટે અમે કલેક્ટર શ્રી સાહેબની ઓફિસમાં આવ્યા છે। બીજું કે ગામ વતી અમે એવું પણ જણાવીએ છીએ કે સર્વે કરે અને સર્વે કર્યા પછી કંઈક ખનિજ નીકળે તો અમારા સમાજનું શું, અમારા ગામનું શું? એનો મેન અમારો આ પ્રશ્ન છે, એ ગંભીર પ્રશ્ન છે। અને અમે અમારી જમીનમાં ખોદવા દઈએ નહીં કે ડ્રિલિંગ કરવા નહીં દઈએ, એ આપના માધ્યમથી કલેક્ટર શ્રી સાહેબને અમે કહેવા જોહાર જય આદિવાસી। આજે GMDCના અનુસંધાનમાં 28 ગામડાની અંદર જે સંપાદન કામ ચાલુ છે અને આ સંપાદન થકી અમારી જે જમીનો છે, અમારા જે જળ જંગલ જમીનના અધિકારો જે છીનવાઈ રહ્યા છે, અમારી જમીનો છીનવાઈ રહી છે, એ છીનવાઈ ન જાય અને રૂઢિગત ગ્રામસભા જે લાગુ છે એનું પાલન થાય, એનું ઉલ્લંઘન કોઈ પણ હિસાબે ના થાય અને બંધારણનું ઉલ્લંઘન ના થાય, એ માટે આજે રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જમીનો અમને જે જગ્યા પર હતા ત્યાં આદિકાળથી વસવાટ કર્યો છે તો ત્યાં જ અમને રહેવા દો। અમારી જમીન છે, રૂઢિગત ગ્રામસભા અમારી લાગુ છે, તો તમે દખલગીરી ના કરશો। એ જ અમારે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે અને આવતીકાલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને પણ મોકલવાના છે। જે અમારી રૂઢિગત ગ્રામસભા છે એમાં 5 સ્થિતિમાંથી અમે જો બહાર નીકળીશું, જો અમારી ભાષા, બોલી, પરંપરા, સંસ્કૃતિ, અમારા રીત રિવાજો પણ અલગ છે, જો અમે ત્યાંથી અમે સંપાદન કે સ્થળાંતર કરીને અમે જો જઈશું તો અમારી ભાષા બોલી, અમારી જે રૂઢિગત પ્રથાઓ છે એ પણ અમારી નાશ થઈ જશે।